રાત પડી છતાં પણ તે બચ્ચું કંઈ બોલ્યું નહીં અને હલ્યું પણ નહીં. આ કંઈ બોલતું કેમ નથી? તેમણે જંગલના વૈદ્યરાજ ઉલ્લુને બોલાવ્યો. આ બાળકમાં નબળાઈ વધારે છે. આ નબળાઈ ત્યારે જ દૂર થશે જ્યારે તે કંઈ ખાય પીવે. પણ બચ્ચું તો મોઢું ખોલતું જ નહોતું. શેરખાને તરત જ શિયાળ બાબાને બોલાવી દીધા. એવું ક્યારેય નથી થયું કે મારી સિદ્ધિએ સારું કામ ન કર્યું હોય. ઉપરથી તું એક ન્યાયપ્રિય રાજા છે. ભલા તારું આ બાળક આ રીતે આટલું નબળું કેવી રીતે હોઈ શકે? મને તો કશી જ ખબર પડતી નથી. તમે બંને યાદ કરવાનો પ્રયત્ન કરો. શું તમે એવું કંઈક કર્યું છે જે ઠીક ના હોય? કોઈની સાથે અન્યાય કે કોઈને નુકસાન પહોંચાડ્યું છે? એવામાં શેરણીએ કંઈ વિચાર્યું અને બોલી કે હા, એક હરણ માતાના બચ્ચાની તબિયત ખરાબ હતી. તે મદદ માંગવા માટે મારી પાસે આવી હતી, પણ મેં તેની મદદ ના કરી. જ્યારે તમે બીજાની માની ખુશી સમજી નથી શકતા તો ઉપરવાળો તમને માં બનવાની ખુશી કેવી રીતે આપે? જે રીતે તને તારું બાળક બીમાર જોઈને દુઃખ થાય છે ને, એ રીતે એને પણ લાગતું હશે. તમારે એની મદદ કરવી જોઈતી હતી.